म्यूजिक DJ क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા ડેમોડેની અંદર। તો આગળ તમે ડેમોડેમાં જે બેવફા સોંગ ઉપર જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો વિડીયોને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ ઉપર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનની લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિંગ ઓડો છે તે સારું કરીએ। તો મિત્રો એ પ્રકારનો વિડીયો માટે સૌથી પહેલાં તો આપણે એલેપ્ટનું સર્વિસને ઓપન કરી લઈશું। એલેપ્ટનું સર્વિસને ઓપન કરશું તમને કાર્ટન ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે તમે જોશો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ આઇકન છે એના પર ક્લિક કરી લેવાનું છે। એના પર ક્લિક કરશો તમારા એલેપ્ટમાં જે પણ પ્રોજેક્ટ હશે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો આપણે વિડીયોની અંદર જે પણ મટીરિયલ યુઝ કર્યું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી રહેશે। અને મટીરિયલની અંદર આપણે પાસવર્ડ રાખે છે અને પાસવર્ડ તમને વિડીયોની અંદર બે અંક કરીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેવાનું છે। તો અહીંયા મેં તમને ડિસ્ક્રિપ્શનમાં બે પ્રોજેક્ટની લિંક આપેલ છે। તો બંને પ્રોજેક્ટને તમારા એલેપ્ટમાં સર્વિસની અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અથવા એલેપ્ટમાં એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનના રેકોર્ડની લિંક આપેલ છે। બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડીયોને જોઈ લેજો એટલે તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એલેપ્ટમાં અંદર એડ કરતા પણ આવડી જશે। તો સૌથી પહેલાં એ પ્રકારનો વિડીયો બનાવવા માટે આપણે ફૂલ પ્રોજેક્ટ છે તેને ઓપન કરી લઈશું। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કંઈક આ રીતે ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ જોવા મળી જશે। અહીંયા તમે જોઈ શકો છો બરાબર મિત્રો। તો અહીંયા શું કરવાનું છે, સૌથી પહેલાં આપણે સ્ટાર્ટિંગમાં આવી જઈશું, નીચે +9 પર ક્લિક કરી મીડિયા શું છે અને અહીંથી આપણે જોઈશું આ ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું છે। એટલે આની અંદર તમને બધું મટીરિયલ જોવા મળી રહેશે। તો મિત્રો આ ફોલ્ડર અહીંયા તમારે કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરીને અંદર ચીપ ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારો ફોલ્ડર છે ને એ કમ્પ્લીટ આવી જશે। તો હવે તમારે શું કોણ છે, હવે તમને અહીંયા જોશો એક 29 સેકન્ડનો વિડીયો જોવા મળશે। તો એને આપણે સૌથી પહેલાં તો એડ કરી લેવાનું છે। તો વિડીયોને એડ કરશું તો કંઈક આ રીતે વિડીયો આપણો આવી જશે। તો હવે આપણે વિડીયો લેયર પર ક્લિક કરવાનું છે, પછી ઉપર 3 ડોટ ઉપર ક્લિક કરી 5 પર ક્લિક કરીને ફૂલ સ્ક્રીન કરી દેવાનું છે। ફૂલ સ્ક્રીન કર્યા પછી સ્પીકર ઓપ્શનમાં ક્લિક કરી જે વિડીયો અંદર અવાજ હોય તો એને બંધ કરી લઈશું। પછી તમારા વિડીયો લેયર પર ક્લિક રાખી જે વિડીયો છે સૌથી નીચે સોંગ ઉપર સેટ કરવાનું છે। પછી તમારા વિડીયો લેયર પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓપ્શન્સ જવાનું છે, લાઇટ હાઉસ જઈ અને આપણે લાઇનર ડોઝ કરી લઈશું એટલે કે કાલે આપણે વિડીયો ઇફેક્ટ લાગી જશે બરાબર। તો પછી તમારા એરો પર ક્લિક કરી આગળ આવશો એટલે આગળ તમને 16.16 સેકન્ડ એક બીટમાર્ક જોવા મળશે, ત્યાં આવી જવું છે। હવે તમારે અહીંયા વિડીયો લેયર છે એના પર ક્લિક કરવાનું છે અને અહીંથી તમે એરો પર ક્લિક કરશો એટલે વિડીયોની એક્સ્ટ્રા લેન્થ થશે એનાથી કટ થઈ જશે બરાબર। તો સ્ટાર્ટિંગમાં જે આપણે અહીંયા વિડીયો ઇફેક્ટ હતી એ વિડીયો ઇફેક્ટ આવી ગઈ છે। તો હવે આપણે અહીંયા સોંગ્સ લગાવવાનું છે। તો સોંગ્સ લગાવવા માટે આપણે અહીંથી સૌથી પહેલાં તો બહાર નીકળી જઈશું અને મેં તમને જે સોંગ્સ પ્રોજેક્ટ આપ્યો છે એને તમારે ઓપન કરી લેવાનું છે। સોંગ્સ પ્રોજેક્ટને ઓપન કરશો તમે જો આજે જ આપણે એકદમ ન્યૂ સ્ટાઇલમાં ન્યૂ એનિમેશન સાથે છે તે સોંગ્સ બનાવેલ છે એ કમ્પ્લીટ આખલી તમને જોવા મળી જશે। તમારે કંઈ પણ ચેન્જ કરવાનો નહીં રહે અને કોઈ પણ ગુજરાતી ફોનની જરૂર નહીં પડે બરાબર। તો હવે તમે જોવા મળશે સોંગ્સ લેયર કરીને 1 નંબરની તો લેયરને આપણે ક્લિક કરી આપશું એટલે સિલેક્ટ થઈ જશે, +9 પર ક્લિક અને કોપી કરી દેવાનું છે। કોપી કર્યા પછી આપણે બહાર નીકળી જઈશું અને ફરીથી આપણે જે ફૂલ પ્રોજેક્ટ છે તેની અંદર આવી જવું છે। ફૂલ પ્રોજેક્ટની અંદર આવશો એટલે તમારે સ્ટાર્ટિંગમાં આવી જવું છે, પણ અહીંયા તમે જોઈ શકો છો સ્ટાર્ટિંગમાં પછી અહીંયા +9 પર ક્લિક અને પેસ્ટ લેયર પર ક્લિક કરશો તમારી સોંગ્સ થોડી લેયર છે એ કમ્પ્લીટ આવી જશે, તમે જોઈ શકો છો એ પણ એનિમેશન સાથે આવી જશે, તમારે કંઈ જ કરવાનું નહીં રહે। તો હવે તમારે આ રીતે સ્ટાર્ટિંગમાં આવી જઈશું, સોંગ્સ થોડી લેયર પર ક્લિક રાખીને નીચે સ્ક્રોલ કરવાનું છે અને અહીંયા આપણે અહીંયા સેટ કરી લઈશું બરાબર। આ રીતે સેટ થઈ ગઈ છે। તો હવે તમારે એરો પર ક્લિક કરી આગળ આપણે બીટમાં કરતો ત્યાં આવી જવું છે અને અહીંયા તમારે ફોટો એનિમેશન છે એ બધું આગળ તમે જોઈ જશે જે ડેમો વિડીયોમાં। તો એ એનિમેશન માટે ફોટો લગાવવા માટે તમારે શું કોણ છે, અહીંયા તમે શું આગળ બીટમાં કે તમને ગ્રુપ બેંક માર્ક્સ વડે એક પહેલાંની લેયર જોવા મળશે તો એના પર ક્લિક કરવાનું છે, એડિટ ગ્રુપમાં જવું છે। અહીંયા તમારે +9 પર ક્લિક કરી લેવાનું, મીડિયા આઉટ્સમાં જવું છે અને અહીંયા તમે જેનો પર વિડીયો બનાવતા હોય એને તમારા ફોટા એડ કરવાનું છે। તમે તમારો વિડીયો બનાવતા હોય, કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા હોય, જેનો પણ વિડીયો બનાવો અને તમારા ફોટા એડ કરી લેવાનું છે બરાબર। અને સૌથી પહેલાં તમને જણાવી દઉં કે આપણે પાસવર્ડ છે એના પહેલાં 2 આંકડા છે 87 તો નોટ કરી લેજો ને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો એટલે આગળ પણ તમને 2 આંકડા
મળી રહેશે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે એક લાઇક અને સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો હવે આપણે સૌથી પહેલાં એક ફોટો એડ કરી દઈશું. ફોટો એડ કર્યા પછી તમારા ફોટા પર ક્લિક રાખી ફોટા નીચે લાવી દેવાનું છે. હવે તમારા ફોટા પર ક્લિક કરી મોટાસનો ઓપ્શન દેવાનું છે અને ફોટા તમારે જ્યાં સેટ કરો તમે આ રીતે સાઇઝ વધારે ઓછી કરીને અહીંયા સેટ કરી શકો છો. સેટ કર્યા પછી તમારે બેક બટન પર ક્લિક કરી લેવાનું છે ને આપણે એરો જે બીટમાર્ક છે ત્યાં આવી જશું અને અહીંયા જો આપણે ફોટો એનિમેશન છે એ કમ્પ્લીટ લાગી જશે. બરાબર, તો ફરીથી આપણે બીટમાર્ક આવી જશું, +9 પર ક્લિક કરી મીડિયા સ્પૂન છે. અહીંયા તમને કાલે વ્હાઇટ કલરનું બેકગ્રાઉન્ડ જોવા મળશે તો બેકગ્રાઉન્ડને એડ કરવાનું છે. 3 ડોટ પર ક્લિક કરી 5 પર ક્લિક કરીને બેકગ્રાઉન્ડને ફૂલ સ્ક્રીન કરી અને આપણે નીચે અહીંયા સેટ કરી લેવાનું છે, સ્ક્રોલ કરી. બરાબર, અહીંયા સેટ કરશું ને કે કાલે આપણો ફોટો આવી જશે એનિમેશન સાથે. તમે જોશો પહેલાંનો ફોટો છે એ કમ્પ્લીટ આવી ગયો છે. તો સૌથી આપણે જે બેકગ્રાઉન્ડ છે એની લેન્થ આપણે લાસ્ટ સુધી ખેંચી લેવાનું છે. લાસ્ટ સુધી લેન્થ આવી ગઈ તમારે શું કહું છે તમે જો ફોટો એનિમેશન એક છે તે કમ્પ્લીટ થઈ ગયું છે, એટલે એક ફોટાની અંદર એનિમેશન લાગી ગયું છે. તો હવે તમે આગળ આવશો એટલે આગળ પણ તમને બીટમાર્ક જોવા મળશે અને એની બાજુમાં તમને ફરીથી એક ગ્રુપ માર્ક્સ જોડે લેયર જોવા મળશે. તો એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે. અહીંયા પણ આપણે આગળ જેમ ફોટો એડ કર્યો હોય તે આપણે અહીંયા એક ફોટો એડ કરી દઈશું. ફોટો એડ કર્યા પછી ફોટાને નીચે લાવી અને આની અંદર તમારા ફોટાની છે તે સાઇઝ વધારે ઓછી કરી કમ્પ્લીટ સેટ કરી લેવાનું છે. બરાબર, ફોટો સેટ થઈ જશે. તમે જો બીજા નંબરના ફોટાની અંદર મેં ઇફેક્ટ આપણે લાગીને કમ્પ્લીટ થઈ જશે. પછી આપણે આગળ આવી જઈશું, ત્રીજાનું લેયર પર ક્લિક કરવાનું છે, એડિટ ગ્રુપમાં જવું છે. અહીંયા પણ આપણે સેમ રીતે એક ફોટો લઈ લઈશું અને ફોટાને એડ કરી લેવાનું છે. ફોટાને નીચે લાવી દેવાનું છે ને આની સાઇઝ તમે વધારે ઓછી કરી ફોટાને તમારે જ્યાં સેટ કરો તે તમે સેટ કરી શકો છો. બરાબર, તો આપણે ત્રીજાનો ફોટો છે એ પણ અહીંયા કમ્પ્લીટ લાગી ગયો છે. તમારે ત્યાંથી સરખી રીતે ફોટા એડ કરી લેવાનું છે. આપણે વિડીયો લાંબો ના થાય એટલે મને ફટાફટ કરી લઈએ છીએ. તમારે શાંતિથી ફોટા છે તે એડ કરી લેવાનું છે. હવે આપણે છેલ્લાનું લેયર એટલે કે ચોથાનું લેયર પર ક્લિક કરવું છે, એડિટ ગ્રુપમાં જવું છે. અહીંયા પણ આપણે એક ફોટો છે તે એડ કરી લઈએ. બરાબર, તો આપણે અહીંયા એક આ ફોટો છે એને લઈ લઈએ. પછી તમારે ફોટા પર ક્લિક રાખી ફોટા નીચે લઈ દેવાનું છે. ફોટા પર ક્લિક કરી મોટા ઓપ્શન છે તે આપણે સાઈઝ છે અને સાઈઝ વધારે ઓછી કરી શકો છો. બરાબર, તો આ રીતે તમે ફોટા છે તે એડ કરી શકો છો. આપણે ફોટો અહીંયા ડબલ વાર આવી ગયો છે તો આપણે આ ફોટો બાકી હતો તો એને એડ કરી લઈએ. તો તમે જોઈ શકો છો આ રીતે આપણો ફોટો છે તે અહીંયા કમ્પ્લીટ સેટ થઈ ગયો છે. તો ફોટો સેટ થઈ જાય તમારે બહાર નીકળી જવાનું છે. એટલે તમે આગળ બીટમાર્ક આવી અને આ રીતે આગળ થોડુંક પ્લે કરશો, સ્ક્રોલ કરી એટલે આપણા ફોટાની અંદર એનિમેશન સાથે ફોટા છે તે 4 કમ્પ્લીટ લાગી જશે. તો હવે તમારે આની અંદર સોંગ્સ લાવવાનું છે એ પણ એનિમેશન સાથે. એના માટે આપણે અહીંથી બહાર નીકળી જઈશું ને જે સોંગ્સ પ્રોજેક્ટ આપ્યું છે ને તમારે ઓપન કરવાનું છે. ઓપન કર્યા પછી તમારે એરો પર ક્લિક કરવાનું છે. એટલે આગળ તમે બીટમાર્ક આવી જશું 16.16 સેકન્ડે અને એ તમને સોંગ્સ લેયર 2 કરી લેયર જોવા મળશે અને સોંગ છે એ પણ તમને કમ્પ્લીટ લખેલી જોવા મળશે એનિમેશન સાથે. તો લેયર પર ક્લિક રાખી સિલેક્ટ કરી લઈશું, +9 પર ક્લિક અને કોપી કરી દેવાનું છે. પછી આપણે આવી જઈશું સીધા ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આવ્યા પછી આપણે એરો પર ક્લિક કરશું એટલે આગળના બીટમાર્કે આવી જઈશું, +9 પર ક્લિક કરવાનું છે અને પેસ્ટ લેયર પર ક્લિક કરશો એટલે પછી તમારા સોંગ્સની લેયર છે ને તમે નીચે અહીંયા આ રીતે ત્રીજા મારે સેટ કરી દેવાનું છે. એટલે તમારી સોંગ્સની લેયર છે ફોટા એનિમેશન સાથે કમ્પ્લીટ આવી જશે, તમે જોઈ શકો છો. બરાબર, તો અહીંયા તમે જોઈશું આપણે ફોટા એનિમેશન સાથે કમ્પ્લીટ લિરિક્સ આવી ગઈ છે. હું તમને અહીંયા થોડુંક પ્લે કરીને બધા દૂરે તમને ખબર પડી જાય. જોઈ શકો છો આ રીતે થઈ ગયું છે. તો હવે તેમાં ફરીથી બીટમાર્ક આવી જવું છે, +9 પર ક્લિક કરી મીડિયા સ્પૂન છે. અહીંયા તમને બીજો 30 સેકન્ડનો વિડીયો જોવા મળશે તો એને પણ આપણે એડ કરી દઈશું. પછી તમારે વિડીયો લેયર પર ક્લિક કરી થ્રીડોટની અંદર જવું છે ને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું. હવે તમારે નીચે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન જવું છે, લાઇટ ઓફ જઈ અને આપણે કલર ડોઝ કરી લઈશું એટલે કે કાલે આપણે વિડીયો ઇફેક્ટ છે તે લાગી જશે. તો હવે તમારે રીતે સ્ક્રોલ કરી સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે. વિડીયો લેયર પર ક્લિક કરી એરો પર ક્લિક કરશો વિડીયો એક્સ્ટ્રા લાઇન છે એ કટ થઈ જશે. બરાબર મિત્રો, અને આપણો વિડીયો છે એ પણ અહીંયા કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયું છે. તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કોઈને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દીજો. બરાબર મિત્રો, અને સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે અને છેલ્લા 2 આંકડા છે 58 તો નોટ કરી લેજો અને આગળ પણ તમને 2 આંકડા મળી જ રહ્યા છે અને પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી દો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી માહિતી કરીને વિડીયો બનાવું છું તો તમે એક લાઇક અને સબસ્ક્રાઈબ તો કરી શકો છો. બરાબર મિત્રો, તો હવે તમારે શું કહું છે સૌથી તમે વિડીયો થોડોક ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે આપણો વિડીયો કેવો બનશે. તો સૌથી થોડોક ડેમો જોઈ લો. જોઈ શકો છો આ રીતે આપણો જોરદાર બેવફા સોંગ પર સ્ટેટસ બનીને તૈયાર
થઈ ગયું છે. તો હવે તમે સ્ટેટસને સેવ કરવા માટે ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો અને જે એક્સપોર્ટ ઓપ્શન પર ક્લિક કરશો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ને ચેનલ પર નવા આવે અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.